ભરૂચ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું એક જૂથ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચના સભ્યો છેલ્લા 3 વર્ષથી સતત શહેરીજનોને ઠંડુ પાણી પૂરું પાડી રહ્યા છે, જે દર્શાવે છે કે પોલીસની ફરજ નિવૃત્તિ પછી પણ સમાપ્ત થતી નથી. છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા પર કામ કરતા શ્રમિકો, રાહદારીઓ અને અન્ય લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. શહેરમાં અનેક પરબો બંધ હોવાથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને મોંઘી બોટલનું પાણી ખરીદવું સામાન્ય વર્ગ માટે શક્ય નથી. આવી કપરી પરિસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ માનવતાનો દીવો પ્રગટાવ્યો છે. જૂથના સભ્યોએ ફાળો એકત્રિત કરીને શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. નિવૃત્ત પોલીસકર્મી પ્રદીપ મોઘે જણાવ્યું હતું કે આ સેવા માત્ર તરસ छिपाવવા પૂરતી સીમિત નથી, પરંતુ સમાજને એ સંદેશ આપે છે કે નિવૃત્તિ પછી પણ લોકોની સેવા કરી શકાય છે. આ સમગ્ર પ્રવૃત્તિનો ખર્ચ પોલીસ ગ્રુપ પોતે જ ઉઠાવે છે. નિવૃત્ત પોલીસ કર્મચારીઓની આ પહેલથી શહેરીજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આ સેવકીય કાર્યને સાબિત કર્યું છે કે પોલીસ વિભાગ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ સમાજ પ્રત્યેની અવિરત જવાબદારી છે. સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ઓફ ગ્રુપ ઓફ ભરૂચ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ભરૂચ જિલ્લામાં. એના અનુલક્ષીને દર વર્ષે અમે માત્ર જે સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના જે સભ્યો છે, પોલીસ ગ્રુપના રિટાયર્ડ થયેલા, એ બધા ફાળો આપે છે અને એ ફાળામાંથી જ અમે દર વર્ષે ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાએ લોકો માટે, જાહેર જનતા માટે આ ઠંડા પાણીના જગની વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ કરીએ છીએ. તેના ભાગરૂપે આ ત્રીજા વર્ષે આ અમારા ગ્રુપ તરફથી ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેનામાં સ્ટેશન પોલીસ ચોકી તથા એસટી ડેપો સામે શ્રવણ ચોકડી વગેરે જગ્યાએ અમે ઠંડા પાણીના જગ મૂક્યા છે. દરરોજના લગભગ અમારા 100 થી 150 જેટલા જગ અમારા પૂરા થાય છે અને આ માટેનો ફાળો માત્ર ને માત્ર સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ તરફથી જ હોય છે. અને અમે આના સિવાય પણ અમે ભરૂચ જિલ્લામાં જે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ, એમાં અમે ટ્રાયસિકલો પણ અર્પણ કરીએ છીએ, તદુપરાંત ધાબળા પણ અર્પણ કરીએ છીએ. અંતરિયાળ ગામોમાં અમે આ સેવા કરીએ છીએ અને અંતરિયાળ ગામોમાં અમે આવી રીતે ટ્રાયસિકલોને આપી છે. તેમજ જે ગરીબ બાળકો જે છે તેમને પણ અમે પુસ્તકો અને બેગ અને નોટ્સ વગેરે પૂરી પાડીએ છીએ અને આવી અમારી નિરંતર સેવા અમારી ચાલુ જ રહે છે. પ્રદીપભાઈ, આ રિટાયર્ડ ગ્રુપ બનાવવાનું મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ એ હતું કે રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ આખા રિટાયર્ડ પોલીસ માણસો જે બધા ભેગા થાય, એકબીજાને મળે અને એકબીજાને મળીને અમારે જે કંઈ બધાને એકબીજાની આત્મીયતા થાય અને બધાનો રિટાયર થયા પછીને કોઈકને કોઈક કાર્ય પણ ચાલુ રહે, એના માટેની અમારો આ પ્રયત્ન છે. અને એનામાંથી જ અમે પછી ધીમે ધીમે આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી અને આ બધો ફાળો ઉઘરાવીને અમે આ આખા ભરૂચ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા.